أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल બલાગાની અંદર હિકમત નંબર 114માં ઇરશાદ ફરમાવે છે કે જ્યારે લોકોમાં નેકીઓનું ચલણ હોય ત્યારે કોઈ એવા માણસ પ્રત્યે જેમાં બુરાઈની કોઈ વાત જાહેર ન થઈ હોય અને તેનાથી સુએઝન થઈ જાય તો તે તેની ઉપર અત્યાચાર કર્યો કહેવાશે. અને જ્યારે લોકોમાં બુરાઈ અને ખરાબીઓ વધી જાય ત્યારે કોઈ બીજા પ્રત્યે હુસ્ને ઝન રાખીને સારો માણસ સમજે તો તે પોતાને જ ખતરામાં નાખ્યો ગણાશે. ઇસ્લામમાં હુસ્ને ઝન યાને લોકો માટે સારું વિચારવું અને સુએઝન યાને લોકો માટે ખરાબ વિચારવું એનો ખૂબ જ વધારે મહત્વ બતાવ્યું છે. અને આ વિષય ઉપર ઘણી બધી આયતો અને હદીસો પણ છે. અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામ બયાન ફરમાવે છે કે જ્યારે લોકો સારી રીતે રહેતા હોય અને સમય પણ તેની સાથે હોય તો કોઈને ખરાબ ન સમજવું. જો તમે તેને ખરાબ કહેશો તો તેને ગુનેહગાર નહીં સમજવામાં આવે, બલકે તમે ગુનેહગાર ઠેરાશો અને તમે તેની ઉપર જુલ્મ કર્યો કહેવાશે. અને જો કોઈ દુનિયા અને દુનિયાના લોકોમાં ખરાબ હોય અને કોઈ બીજા ઇન્સાનને સારો સમજે તેણે પોતાને ખતરામાં નાખ્યો ગણાશે. અહીંયા હુસ્ને ઝન કોને કહેવાય તે કુરઆનથી સમજીએ. સૂરે હુજરાત આયત નંબર 12માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે કે એ લોકો જે ઈમાન લાવ્યા છો વધારે પડતા ગુમાનથી બચો, કેમ કે તેમાં અમુક ગુનાહો છે. એટલે મુસલમાન માટે હંમેશા સારા વિચારો, ખોટા વિચાર ન લાવો. એક હદીસમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે કોઈ એક ઈમાનદાર બીજા ઈમાનદાર ભાઈની ઉપર તોહમત લગાડે છે ત્યારે તેના દિલમાંથી ઈમાન એવી રીતે ખતમ થઈ જાય છે જેવી રીતે નમકમાં પાણી નાખવાથી નમક ખતમ થઈ જાય છે. એટલે કોઈની ઉપર ઇલ્ઝામ, તોહમત અને આરોપ, આક્ષેપ ન નાખવાની પહેલાં વિચારવું જોઈએ કે આપણા લીધે તેને કેટલું મોટું નુકસાન પહોંચી શકે છે, જ્યારે કે તે ફક્ત એક ઇલ્ઝામ છે જેમાં કોઈ જાતની હકીકત હોતી નથી. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhimus salam.